નાનપણમાં મેં એક કિતાબ એટલે કે પુસ્તક વાંચેલું. એમાં ઘઉંના જવારાની કંઈક વાત હતી. એટલે આપણને ખબર છે કે જે આપણો આહાર છે એ જ ઔષધ છે. તો જે ઘઉંના જવારા છે ને એ લગભગ 7-8 દિવસના થાય, એટલે કે બેબી ફોર્મમાં હોય હજી ત્યારે એની અંદર એવા બધા ઘણા તત્વો હોય છે કે જેનાથી આપણને એન્ટીઓક્સિડન્ટ તરીકે પ્રૂવ થાય છે અને એ લેવા જોઈએ. પણ એ છે ને બહુ ટીડિયસ પ્રોસેસ છે કે ઘઉંના જવારા મોટા કરવા, પછી એને લેવા અને પછી એને દળી લેવા અને પછી એ ખાવા. યુઝવલી લોકો મોટા ભાગે અત્યારે બહારનું ખાવાનું બહુ ખાતા હોય છે. મારે વીકમાં 3-4 વખત તો બહાર જવાનું થતું હોય છે કોઈને કોઈ ઇવેન્ટમાં અથવા તો ફ્રેન્ડ સાથે. તો એ જે ટોક્સિન્સ શરીરમાં પેદા થાય છે અને આપણને ખબર નથી કે બહારનું ખાવાનું કેવું છે કે કેવું નહીં. તો એના સંદર્ભમાં ટોક્સિન્સ દૂર કરવા માટે હું છે ને થોડા સમયથી ઘઉં જવારા એટલે કે વ્હીટ ગ્રાસ પી રહ્યો છું. અને એ આમાં છે આપણે કે પાણીમાં જસ્ટ નાખી અને એનો પાવડર આવે છે અને જસ્ટ નાખી દેવાનું. તો એ 100% પ્યોર પાવડર છે. એટલે કે ઇન્ગ્રેડિયન્ટ જે છે ને એ બીજું અંદર કોઈ પ્રિઝર્વેટિવ કે એવું નથી. જસ્ટ ઘઉંના જવારા છે, દળી અને ભરી લીધું છે. તો એ જૂના સચિવાલયમાં આયુર્વેદિકની દુકાન છે એમાં મળે છે, અને મીના બજાર જેને કહી શકાય ત્યાં. તો આવું બધું લેવું જોઈએ જીવનમાં. યોગાસન કરવા જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ, રનિંગ કરવું જોઈએ, જીમ કરવું જોઈએ, ક્રિકેટ રમવું જોઈએ, ફિઝિકલ અને મેન્ટલ એક્ટિવિટી. એટલા માટે નહીં કે શાંતિ મળે, પરંતુ એટલા માટે કે તમે તમારું એફિશિયન્સીથી વધારે કામ કરી શકો. અને જે સ્કિન છે એ તમારી ગ્લો કરવા માટે ઘણા બધા આપણે એક્સટિરિયર બહારથી એક્સટર્નલ ફેક્ટર્સ બધા કરતા હોય છે, પણ અંદરથી જો એને આપણે હીલ કરીએ તો ધીસ ઇઝ રિયલી ગુડ. વ્હીટ ગ્રાસ છે અને બહુ સારી બાબત છે, લેવું જોઈએ. રોજ 1 ચમચી પાણીમાં નાખીને લેવામાં શું વાંધો છે? તો થોડુંક રિસર્ચ એવું કરીએ કે આપણી બોડીને, પેલું કહેવાય છે ને કે પહેલું સુખ તો જાતે ન રહ્યા, તો આપણી બોડીને ફાયદો થાય એવું કંઈક કરીએ. એટલે આજે વ્હીટ ગ્રાસની વાત કરીએ. પછી કંઈક બીજી, એટલે મારું કંઈ હેલ્થ ઉપર બનાવવાની ઈચ્છા નથી, જો કે હું હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટમાં જ છું અત્યારે. પણ હેલ્થ ઉપરની પણ એક કમ્પ્લીટ કહેવાય છે ને, રેમન્ડ ધ કમ્પ્લીટ મેન. તો એ કમ્પ્લીટ મેન તરીકે તમારી પર્સનાલિટી કેવી હોવી જોઈએ. તો ઇન્ટરવ્યૂ ગાઈડન્સ વખતે હું લોકોને કહું છું કે તમે આમ કરો, આમ કરો, આમ કરો. પણ એ 2 દિવસ 3 દિવસમાં ના થાય. એ તો લાઈફ લોંગ પ્રોસેસ છે. ઇફ યુ લુક ગુડ, ઇફ યુ સ્પીક ગુડ, ઇફ યુ હિયર ગુડ, ઇફ યુ બ્રેઇન સ્ટોર્મ ગુડ, તો એ બધું જ ફાઇનલ એક થઈ અને પછી એક તમારી પર્સનાલિટી બનતી હોય છે. તો ફક્ત સ્કિન કેર રૂટીનની વાત નથી કે એક ફરવાની વાત નથી અથવા તો નોલેજ લેવાની વાત નથી. એ કમ્પ્લીટ મેન, ધ રેમન્ડની એડવર્ટાઇઝ આવતી હતી ને, કમ્પ્લીટ મેન, એ કમ્પ્લીટ મેન બનવાની વાત છે. તો એનું પહેલાં પગથિયા તરીકે સવારે ઉઠીને શું કરવું જોઈએ? તો દેટ ઇઝ ઘણું બધું પાણી પીવું જોઈએ અને વ્હીટ ગ્રાસ સાથે લેવું જોઈએ. થેન્ક યુ સો મચ. અને નેક્સ્ટ વિડીયો બનાવે ખૂબ જલ્દી.